આપનું સ્વાગત છે। વિછિયા તાલુકાના કોટડા ગામમાં વ્યાજખોરોનો આતંકથી પતિ અને પત્નીએ ઝેરી દવા પીધી। વિછિયા તાલુકાના કોટડા ગામના એક ગોહિલ પરિવારના હિતેશ અશોક ગોહિલે જસદણ ગઢડિયા રોડ પર લોખંડ બનાવવાનો કારખાનો ચલાવતો હતો અને હિતેશને રૂપિયાની ખૂબ જ જરૂર હતી। સમયસર લોન નહીં મળતા વ્યાજખોરો પાસેથી 1.5 કરોડ રૂપિયા વ્યાજે લઈ 1 લાખ રૂપિયા પાછળ દરરોજનું 5,000 રૂપિયા વ્યાજખોરોને ચૂકવતો હતો અને 50 લાખ જેટલી ચૂકવી પણ આપ્યા હતા। છતાં વ્યાજખોરો અવારનવાર રૂપિયાની કડક ઉઘરાણી કરતા હતા અને ફોન કરીને ધમકી પણ આપતા હતા તેવું હિતેશ ગોહિલ મીડિયાને જણાવ્યું હતું। અને હિતેશ ગોહિલે જણાવ્યું હતું કે વ્યાજખોરોએ મારું અપહરણ પણ કર્યું હતું અને વ્યાજખોરોનું દરરોજ રૂપિયા વધારે દબાણ કરતા હતા અને તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ, મારા રૂપિયા આપી દેજે તેવું કહેવામાં આવતું। અને 2 દિવસ અગાઉ હિતેશના પિતા અશોકભાઈના મોટા ભાઈ ગોરધનભાઈને સાંજના 7 વાગ્યાની આજુબાજુ ને સમયમાં અજાણ્યા લોકોએ જીવલેણ હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા હતા અને ગોરધનભાઈ હાલ બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। વ્યાજખોરોએ પુત્ર હિતેશના માતા પિતાને મારવા માટે મજબૂર કરી દીધા અને હિતેશના પિતા અશોકભાઈ અને તેમના પત્ની શોભાબેન બંને જણા પોતાની વાડીએ બપોરના 3 વાગ્યાની આજુબાજુ અનાજમાં નાખવાની દવા પી ગયા અને તેના મિત્ર વિનુભાઈ નાનુભાઈ રાજપરાને ફોન કરીને કોટડા ગામમાં તેના પરિવારના લોકોને જાણ કરી દેવા માટે ફોન કર્યો હતો અને અમે બંનેએ ઝેરી દવા પીધી છે એમ જાણ કરી દેજો। વિનુભાઈ રાજપરા દ્વારા તાત્કાલિક આજુબાજુ લોકોને જાણ કરી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા વિછિયા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ત્યાંથી તાત્કાલિક જસદણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અશોકભાઈનું મોત થયું અને શોભાબેનની હાલત ગંભીર છે। હિતેશ ગોહિલને પરિવાર પર દુઃખનું આપ ફાટી પડ્યું છે અને મૃતક અશોકભાઈ પાસેથી સુસાઇડ નોટ મળી આવી અને સુસાઇડ નોટ વિછિયા પોલીસે કબજે લીધી। સુસાઇડ નોટમાં 7 વ્યાજખોરોના નામ લખ્યા હતા ત્યારે હિતેશ ગોહિલ દ્વારા વ્યાજખોરો સામે વિછિયા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા 7 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને વિછિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઇન્દ્રજીત સરવૈયા તપાસ ચલાવી રહ્યા છે। હિતેશભાઈ, જે વ્યાજની જે ઘટના બની છે એમાં તમે કોની પાસેથી કેટલા રૂપિયા લીધા હતા અને શેના માટે તમે ઉપયોગ કરવા માટે લીધા હતા? જસદણ મારે શિવરાજપુર રોડ ઉપર લોખંડની ફેક્ટરી હતી, એની મેં લોન મેં કરી પણ લોન પૂરી ન થઈ એના કારણે મારે બધી વસ્તુ અટકી ગઈ। આ લોકોના પાસે મેં વ્યાજ પર મેં લીધેલું હતું અને એમાં ખાસ કરીને દેવભાઈ ભીમજીભાઈ ખાંભલા રામબડીના છે। કેટલા રૂપિયા લીધા હતા? એમની પાસે મેં 1.5 કરોડ રૂપિયા લીધેલા છે અને 50 લાખ જેવું વ્યાજ મેં રિટર્ન બી આપી દીધેલું છે અને ડેલી પછી હું એને ટાઈમે પૈસા ન આપી શક્યો એટલે ડેલી લાખ રૂપિયા 5,000 રૂપિયા મને આપો એ રીતના એ લોકો વ્યાજ ચડાવ્યું। અને બીજા સર નવગણભાઈ મોરી કાંડિયાના ઉર્ફે રામભાઈનું નામ છે, બીજા સહદેવભાઈ રબારી રવાણિયાના છે અને બીજો હસાભાઈ સરપંચ લાખાવડના છે, રામભાઈ હીરાસર જે ચોટીલાની બાજુમાં ગામ આવ્યું એમની પાસેથી લીધેલા હતા અને એક આપણે ગોરાભાઈ હાથકડા જેમનું ગામ છે હાથસણે અને એમનો ભાઈ છે માત્રાભાઈ એમની પાસેથી મેં પેમેન્ટ લીધેલું હતું અને એ લોકો ડેલી લાખ રૂપિયા 5,000 રૂપિયા 4,000 રૂપિયા અલગ અલગ પ્રકારનું વ્યાજ લેતા હતા। શું ધમકી આવું આપતા હતા? શું પૈસા લેવા માટે શું તમને પરત લેવા માટે શું ધમકીઓ આપતા હતા? પરત લેવા માટે મને મારી નાખવાની ધમકી આપતા હતા। મને મારે હું બતાવું તને પછી મારીશ, પહેલાં હું તારા ખાનદાનને પહેલાં મારી નાખીશ, એક પછી એકને હું મારે થોડુંક પ્રેશર વધારે કે પહેલાં હું તારા મા બાપને મારીશ। એટલે મેં મારા મા બાપને ફોન કર્યો, મેં પપ્પા થોડુંક ટેન્શન જેવું છે તો તમે થોડોક દિવસ બહાર ગયા જાઓ તો કે કાંઈ વાંધો નહીં। એ 2-3 દિવસ બહાર ગયા તો પાછળથી 5-7 દિવસ પહેલાંનો એક બનાવ મારા મૂળ બાપુ જે આ વાતથી કાંઈ જાણ બી નહોતા અને જે એમના 2 દીકરા છે એ લોકોને ભાઈ કાંઈ ખબર બી નથી અને મારા મૂળ બાપુને 2 હાથ અને 2 પગ ઉપર ફ્રેક્ચર કરી નાખેલા છે અને અત્યારે એડમિટ છે અત્યારે અને પછી કે તારા મૂળ બાપુ માર્યા છે, હવે જે તારા ભાઈને તારા બંને ભાઈ પર ઈજા કરશું। જે પછી વ્યાજખોરોના ત્રાસથી તમારા પિતાએ જે ઝેરી દવા પી અને આત્મવિલોપન કર્યું છે, મજબૂર કર્યા છે જે વ્યાજખોરોએ, એ તમને ક્યારે જાણ પડી? એ મને આજ સાંજે મને ખબર પડી કે આજે ગઈ રાત્રે કે તમારા મમ્મી પપ્પાએ ઝેરી દવા પી અને આ રીતે વસ્તુ કરેલો છે એ લોકોએ। એટલે આ લોકોના ત્રાસથી એટલો એ લોકોનો ત્રાસ હતો કે એના કારણે આને મજબૂર કરી દીધા મરવા માટે કે તમે મરી જાવ। તમારું અપહરણ પણ થયેલું હતું, ક્યારે અપહરણ થયું હતું? જ્યારે હું બહાર ફરાર કોને અપહરણ કર્યું હતું? એ અપહરણ મારું દેવભાઈ ભીમજીભાઈ ખાંભલાએ કરેલું હતું। અને જે પપ્પાએ જે ઝેરી દવા પીધી એ ક્યાં પીધી? એ અમારા ગામમાં એક
વાડી વિસ્તાર છે ત્યાં જઈને અમારે એ લોકોએ ઝેરી દવા બને મારા મમ્મી અને મારા પપ્પાએ બંને ઝેરી દવા લીધી. એક પરિવાર ઉપર કેટલા લોકો ઉપર હું આ લોકોનો ત્રાસ હતો? એક પરિવાર ઉપર આ લોકો 5 થી 10 જણા હતા. એ કે સ્ટેપ બાય સ્ટેપ તારા પરિવારને આખું અમે પૂરું કરી દઈશું. તારા મૂળ બાપુના હાથ ને પગ ભાંગી નાખ્યા છે. હવે તારા ભાઈને મારશું, પછી તારા મમ્મી પપ્પા જડશે તો એને મારશું, છેલ્લા તને ગોતીને તને બી મારી નાખશું. એ લોકો એમ મારી નાખવાની ધમકી આપતા હતા. આ લોકો ફોન દ્વારા ફોન કરતા હતા? આ ફોન કરતા હતા અને એના બધા રેકોર્ડિંગ બી મારી પાસે છે. કેટલું વ્યાજ લેતા હતા, કઈ રીતના વ્યાજ લેતા એ બધા રેકોર્ડિંગ બી મારી પાસે છે. આ લોકોએ તમારો કંઈ કબજો તમારી પાસેથી કંઈ માલ મિલકત પડાવી લીધી છે? મારી લોખંડની ફેક્ટરી છે ગઢડિયા શિવરાજપુર રોડ ઉપર. મેં એક મારા દોસ્તને ખાલી એક ભરોસો ઉપર એને ખાલી મેં લખાણ કર્યું. બધું ફેક્ટરી આખી મારી છે. એના બધે ટોટલ મારી પાસે લખાણ બખાણ બધી વસ્તુ અત્યારે પડેલ છે. અને એ લોકોએ હું અહીંયા હાજર નહોતો એટલે એમની પાસેથી મારી ફેક્ટરીનું ટોટલ લખાણ કરી અને અત્યારે મારી ફેક્ટરી ઉપર આ લોકોએ કબજો કર્યો છે. ફેક્ટરી સિવાય બીજી તમારી કોઈ વસ્તુ લઈ ગયા હોય એવું કંઈ? ના, ફેક્ટરી સિવાય મારી એક સ્વિફ્ટ ગાડી હતી 978003 ME 9780ની. અને એ ગાડી લઈ ગયેલા હું જ્યારે મારું ઓપન દેવા ગયું ત્યારે એમના દોસ્ત રામભાઈ મારી એ ગાડી લઈ ગયેલ છે. રામભાઈ કાનિયાળ નવગણભાઈ મોલ. તો વિછે પોલીસ સ્ટેશનમાં શું આની વિશે ફરિયાદ નોંધાવવાની? વિછે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મેં નોંધાવી દીધી છે.